કણદે ગૌચર જમીન વિવાદ રાજકીય ગરમાવો પકડ્યો છે। ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના દીકરા પર દબાણનો પણ આક્ષેપ થયો છે। રાહુલ ચૌધરીએ તમામ આક્ષેપો છે તે ફગાવ્યા છે। જે જગ્યા આપણે મારા નાનલા ભાઈએ રેન્ટ પર લીધેલી છે પાર્ટી પ્લોટ માટે અને હોટલ માટે ભાડેથી લીધેલી છે એ જગ્યા અમારી પ્રીમાઇસીસમાં હતી પાનના ગલ્લાની। તો છતાં જસપાલભાઈનો ફોન આવ્યો, આપણા ગામની હદમાં આપણે પાનનો ગલ્લો ચાલુ નહીં કરવાનો, આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધેલો હતો। એ ગલ્લો બંધ કર્યા પછી આજે લગભગ 8-10 દિવસ થયા છે, ઈંડાની એક લારી ચાલુ થયેલી છે। એ લારીને લઈને આપણા જસપાલભાઈ આ બધી ઘણી બધી એવી મગજમારીઓ કરી છે કાલે। સુરતના સણિયા કણદે ગૌચર જમીન વિવાદ રાજકીય ગરમાવો પકડ્યો છે। ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના દીકરા પર દબાણનો પણ આક્ષેપ થયો છે। કણદેના સરપંચ જસપાલસિંહે ગૌચર જમીન મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો, સવાલો પૂછ્યા હતા અને દબાણ દૂર કરવા જતા ગેરવર્તન થયું હોવાનો પણ સરપંચનો દાવો। રાહુલ ચૌધરીએ તમામ આક્ષેપો છે તે ફગાવ્યા છે। એક જ પાર્ટી પ્લોટને લઈ સરપંચને વાંધો હોવાની વાત રાહુલ ચૌધરીએ કરી છે। વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ગૌચર જમીન પર કોઈ દબાણ ન કર્યું હોવાનો પણ રાહુલનો દાવો। ગૌચર જમીન પર દબાણ થાય તો કડક કાર્યવાહી થવી જોઈએ, આવી વાત રાહુલ ચૌધરીએ કરી। ભાજપ સાથે જોડાયેલા બે આગેવાનો આમને સામને આવ્યા છે। એક તરફ ડેપ્યુટી મેયરનો દીકરો તો બીજી તરફ એ ગામના સરપંચ છે તે આવ્યા છે, એટલે કે ડેપ્યુટી મેયરના દીકરા દ્વારા ગૌચર જમીનમાં દબાણ કરવામાં આવ્યું હોવાની વાત એ ગામના સરપંચ દ્વારા કરવામાં આવી, તો બીજી તરફ એ ડેપ્યુટી મેયરના દીકરા રાહુલ ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ દબાણ નથી કરવામાં આવ્યું, દબાણ કર્યું હોય તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આમ એક જ પાર્ટીના બે નેતાઓ છે તે આમને સામને આવ્યા છે। પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। શું આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, આવો જોઈએ। ઘટના એવી બનેલી હતી કે જે તે ટાઈમ પર લગભગ 3 થી 4 મહિના પહેલા છે ને આપણી આ જગ્યાની ઉપર જે જગ્યા આપણે મારા નાનલા ભાઈએ રેન્ટ પર લીધેલી છે પાર્ટી પ્લોટ માટે અને હોટલ માટે ભાડેથી લીધેલી છે જગ્યા। તો એ જગ્યા ઉપર પહેલાં હોટલ ચાલતી હતી, હમણાં હોટલ બંધ છે અને એક પાનનો ગલ્લો ચાલુ કરવામાં આવેલો હતો। એ જગ્યા અમારી પ્રીમાઇસીસમાં હતી પાનના ગલ્લાની। તો છતાં જસપાલભાઈનો ફોન આવ્યો, કેમ કે આપણા ગામની હદમાં આપણે પાનનો ગલ્લો ચાલુ નહીં કરવાનો, આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધેલો હતો। ઘણા બધા ગલ્લાઓ ચાલુ છે અને આપણો જે પાનનો ગલ્લો છે એ આપણી પોતાની પ્રીમાઇસીસમાં છે, આપણી પોતાની જગ્યામાં છે, ગૌચરની જગ્યામાં નથી। એ ગલ્લો બંધ કર્યા પછી આજે લગભગ 8-10 દિવસ થયા છે, ઈંડાની એક લારી ચાલુ થયેલી છે। એ લારીને લઈને આપણા જસપાલભાઈ આ બધી ઘણી બધી એવી મગજમારીઓ કરી છે કાલે। દબાણ કરી રહ્યા છો એવો આરોપ? ના ના સાહેબ, કંઈ દબાણ નથી, દબાણનો વિષય જ નથી, દબાણનું નામ પણ નથી। આ ખોટો આક્ષેપ કરવામાં આવે છે। અગર દબાણ કરવાનું અગર જસપાલભાઈ એમ કહે છે કે ડેપ્યુટી મેયરના છોકરાઓ અહીંયા દબાણ કરે છે, તો તમે જાતે વિઝિટ મારી છે અહીંયા ને તમે આજુબાજુનું બધું જોઈ શકો છો। ઘણી બધી જગ્યાઓ ગૌચરમાં છે, એ જગ્યા પર તો પાઇપ પણ નથી લાગેલા, ડાયરેક્ટ પુરાણ છે। પાણીનું નિરાકરણ જ નથી, સોલ્યુશન જ નથી। વરસાદમાં માણસ શું કરશે? દબાણ અમારું નથી, આજુબાજુવાળાઓને ઘણી બધી જગ્યાઓ પર દબાણ કરેલું છે, એ જસપાલભાઈને એ દબાણ દેખાતા નથી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।